તો કઈ અત્યારે ચા મૂકી દીધો છે અને ગાય આપણી બધી ચરી રહી છે જોવા પાછું. અને આજે દીપોમાની રમેલ છે આપણે ગમન બુવાજીના ત્યાં સાંથલમાં આપણા ગામમાં જ. ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, સ્વાગત છે આજના એક આપણા નવા બ્લોગની અંદર. તો આજે આપણો ખુશીનો દિવસ છે બહુ. તો જોઈ લો અત્યારે આપણે અહીંયા ગાયો લઈને આવ્યા છીએ અને આજનો આપણો દિવસ બહુ ખુશીનો છે. જેમ કે આજે હોજી છે જે છે હું તમને આગળ જણાવું છું, પછી વેઇટ કરો થોડો. તો જો અત્યારે આપણે સવારમાં આવ્યા ખેતરમાં આવ્યા છીએ ગાયો લઈને અને આપણી ગાયો અત્યારે આવ્યા ખેતરની અંદર ચરી રહી છે અને અહીંયાથી આપણે જવાનું છે બીજી બાજુ આગળ. તો એની જે વાત છે ખુશીની એ હું તમને આગળ બીજા ખેતરમાં જઈએ એટલે જણાવીશ. જેમ કે આજનો દિવસ આપણા માટે બહુ મહત્ત્વનો દિવસ છે. તો જો અત્યારે તો આપણે અહીંયા આવ્યા છીએ, પછી આગળના ખેતરમાં જઈએ અને જોઈએ. તો જોઈ લો અત્યારે તો પેલા ખેતરમાં નીકળી છે અરે ખેતરની અંદર ચરીને ગાયો. તો મળીએ આપણે આગળ જઈને અને ખુશીની વાત શું છે એ જાણવી હોય તો ડાયરેક્ટ જ આપણે આગળના ખેતરમાં જઈ અને મળીએ. બન્યા રહ્યો. તો કઈ અત્યારે ચા મૂકી દીધો છે અને ગાયો આપણી બધી ચરી રહી છે જોવા પાછું. અને આ બાજુ આપણો ચા બની રેડી થયું છે અને પેલી બાજુ ગાયો ચરું છે. તો ચામાં બની જ જવા આવ્યો છે. ગાયો આ બાજુ ફેરીએ છીએ. એ ખેતરમાં આવીને આપણે ચા મૂકી દીધો. ચલો ચા બા પી લઈએ અને પછી મળીએ. તો કઈ અત્યારે ફાઇનલી ચા પી અને ગાયો બધી આપણી આ બાજુ આવી જાય છે. જો હું તમને પહેલાં તો બધી ગાયો બતાવી દઉં અને પછી આપણે જે આજે ખુશીની વાત કરવાના છીએ ને, આપણો હરખની વાત કરવાના છીએ, એ વાત પણ હું તમને કહી દઉં આજે. તો જો અત્યારે ફાઇનલી આપણી ગાયો અહીંયા ચરી રહી છે અને અમુક તો બેહીએ પણ જઈશે. અને અરે સોયલો છે સીધડાનો, તો થોડું તડકા જેવું છે એટલે ગાયો બધી ચરતી નહીં, ઊભી રહી છે સોયલે બિચારી તાપની. કેમ કે તાપ બહુ છે એટલે ઊભી રહી છે અને રડું જોવામાં પહોંચ્યું છે. કેમ કે બધી ગાયો આમ વળી ગઈ છે એટલે ઊભું છે. અને આ બાજુ બીજી આવે છે અને આખલો ને એવું બધું પણ ઊભું રહ્યું છે. બીજી બધી ગાયો પાછી આગળ હેડી છે તો એ પણ હું તમને બતાડું. તો આગળ એક ખેતર છે એમાં જાય છે બધી ગાયો. તો આજની ખુશીની વાત છે. આજે છે રવિવાર અને આજે દીપોમાની રમેલ છે આપણે ગમન બુવાજીના ત્યાં સાંથલમાં આપણા ગામમાં જ. તો હજી આપણે જોવા જવાનું છે તો એ પણ આપણો બ્લોગ બનાવવાનો છે. તો એ બ્લોગ આપણે નાખશું કાલે યુટ્યુબમાં. આજે આયરી બ્લોગ છે તો આયરી તમને ખુશી મેં બતાવી દીધી કે આપણી ખુશી આવી છે. તો બધી વસ્તી આવશે, કલાકાર પણ કયા આવવાના છે એ પણ હું તમને બતાવીશ. કયા સિંગર આવવાના છે, કયા બુવાજી આવવાના છે એ પણ હું તમને જણાવીશ કાલના બ્લોગની અંદર. અત્યારે ગાયો આપણી અહીંયા ચરી રહી છે. મળીએ પછી બનાવી બ્લોગની અંદર. તો ફ્રેન્ડ અહીંયા આમાં પાછી પડી છે ગાયો ચરતી બાજુ આવી છે. હોમમાં દેખાય છે એ ફાર્મ હાઉસ છે, એનાથી હોમમાં છીએ આપણે આજે. અને હાલ પાછી પડી છે આમાં આમ થઈને વહી પાછી પડે એટલે આપણે ઘર બાજુ લઈને જઈએ, પાણી પીવડાવીને લઈને જઈએ. એટલે આટલે હું પડ્યું છું એટલે આટલાથી અમે પાછો પાડું અને પાછો પડો એટલે આપણે સીધો ઘર ભેગો કરીએ અને પછી નહીં ધોઈ અને જઈએ દીપોમાં દર્શન કરવા માટે. કેમ કે આજે રાતે રમેલ છે એ હું બ્લોગ બનાવવાનો છું. તો કાલે આપણી ચેનલમાં એ બ્લોગ આવી જશે બરાબર. અને બતાવીશ તમને. તો આજના બ્લોગમાં બને રહેજો. આપણે આગળ જઈને બ્લોગ આપણો કરીએ એન્ડ. તો બને રહ્યો બ્લોગની અંદર.
બસ જો ગાયો અહીં છે ચરામાં અહીંયા, અને બધા ચરી રહી છે અત્યારે. હાલ આપણે બકરું હજુ આવી રહી એટલે લેવા ઉભા છીએ. આવે એટલે હેડીએ પછી. હજુ આવી નહીં, પેલી બાજુથી અમારે આગળ વળ્યું છે. તો આટલા આપણો બ્લોગ કરીએ છીએ પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.